જીવંતિકા વ્રતનું મહાત્મ્ય અને વ્રતવિધિ તથા જીવંતિકાની કથા અને આરતી. બોલો જીવંતિકા માતની જય. જીવંતિકા વ્રતનું મહાત્મ્ય. સુહાગણ સ્ત્રીઓને સુખ શાંતિ આપનારું આ વ્રત અતિ મંગળ છે. શાસ્ત્ર પુરાણોએ પણ આ વ્રતને આધિ વ્યાધિ અને ઉપાધિ એમ ત્રિવિધ તાપ હરનારું કહ્યું છે. આ વ્રત ભક્તિભાવથી કરનાર સર્વ દુઃખ દૂર થાય છે અને સર્વ શોકનો નાશ થાય છે. ભાવિકના સકલ શુભ મનોરથ માં જીવંતિકાની કૃપાથી સિદ્ધને પામે છે. આ વ્રત પવિત્ર શ્રાવણ માસના દર શુક્રવારે કરાય છે. આ વ્રત ભાવભક્તિથી કરનાર સુહાગણ સ્ત્રીના સૌભાગ્યની અને સંતાનોની માં જીવંતિકા માં રક્ષા કરે છે. સંતાનનો ઉછરતા ના હોય તો ઉછરે છે, વાંજિયા મેણું ટાળે છે. શાસ્ત્ર પુરાણો કહે છે કે શ્રદ્ધા ભાવથી આ વ્રત કરનાર સુહાગણ સ્ત્રીની સંતાનોની માં જીવંતિકા નદી, નાળા, પર્વત પર રક્ષા કરે છે. જંગલો કે ગામમાં પરગામમાં રક્ષા કરે છે. અંધારે અજવાળે રક્ષા કરે છે. આ વ્રતનો પ્રભાવ એટલો વ્યાપક છે કે વિધવા પણ જો આ વ્રત કરે ને તો સંતાનોનો માં જીવંતિકા વાળ વાંકો થવા નથી દેતા. આમ આ વ્રત પવિત્ર સર્વ મંગળ ફળ આપનારું મંગળકારી વ્રત છે. માં જીવંતિકાની વ્રતવિધિ. પવિત્ર શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે આ મંગલકારી વ્રત કરવું. કોઈ વિઘ્ન હોય, કોઈ આવરણ હોય કે અડચણ હોય તો બીજા શુક્રવારે આ વ્રત કરી શકાય છે. પવિત્ર શ્રાવણ માસના દરેક શુક્રવાર માં જીવંતિકાના વ્રત માત્ર અતિ ઉત્તમ છે. તેથી કોઈ પણ સંશય રાખ્યા વગર કોઈ પણ શુક્રવારે આ વ્રત કરી શકાય છે. આ વ્રત કરનાર સ્ત્રીએ બ્રહ્મ મુહૂર્તમાં જાગી જવું, જાગીને માં જીવંતિકાનું સ્મરણ કરવું. ત્યારબાદ પ્રાતઃકાર્ય પતાવીને સ્નાનાદિથી શુદ્ધ થઈને માં જીવંતિકાનું સ્મરણ કરી હાથમાં જળ લઈને સંકલ્પ કરવો, હે માં જીવંતિકા, હે માં ભગવતી, હે માં જીવ માત્રની રક્ષા કરનાર જગજનની, આજથી હું તમારું વ્રત શરૂ કરું છું. મારી શ્રદ્ધા સાચી હોય તો મારા પર પ્રસન્ન થજો અને મારું વ્રત નિર્વિઘ્ન પૂર્ણ થાય એ માટે સતત મને સહાય કરજો. હે કૃપાળુ માતા, મારાથી જાણે અજાણે જે ભૂલ થાય એની મને માફી આપજો. આ પવિત્ર સંકલ્પ કરીને હાથમાંથી જળ તુલસી ક્યારામાં રેડી દેવું. આ વ્રત કરનાર સ્ત્રીએ પીળા વસ્ત્રાલંકાર ધારણ ના કરવા, લાલ વસ્ત્ર ધારણ કરવા. જો કોઈ વિધવા આ વ્રત કરે તો સફેદ વસ્ત્ર ધારણ કરવા. લીલા પીળા માંડવા નીચે ચાલવું નહીં. નદી નાળા ઓળંગવા નહીં. ચોખાના પાણીને ઓળંગવું નહીં. સંકલ્પ અને સ્નાનાદિ કર્યા પછી લાલ વસ્ત્ર ધારણ કરી એક પાટલો કે બાજોટ લેવી, તેના પર લાલ વસ્ત્ર પાથરવું અને એના પર જીવંતિકા માતાની મૂર્તિ કે તસવીર મૂકવી. ત્યારબાદ અબીલ, ગુલાલ, કંકુ, ચોખા, ધૂપ, દીપ નૈવેદ્યથી માની પૂજા કરવી. લાલ પુષ્પો માને અતિ પ્રિય છે, તેથી લાલ પુષ્પોનો હાર ચઢાવવો. પૂજન કર્યા બાદ નૈવેદ્ય ધરાવી માં જીવંતિકાની આરતી ઉતારવી, દંડવત પ્રણામ કરવા અને માની સ્તુતિ કરવી. જાણે અજાણે થયેલા કે અનારા અપરાધની ક્ષમા માંગવી. સંતાનની રક્ષા માટે વ્રત કરતી સ્ત્રીઓએ વ્રત કરતી વખતે જમણા હાથમાં ચોખા દાણા રાખી માં જીવંતિકાને પ્રાર્થના કરવી, હે માં જીવંતિકા, મારા સંતાનોની રક્ષા સર્વ સ્થળે કરજો. આવી પ્રાર્થના કરીને ચોખાના દાણા સંતાનોના માથા પર નાખવા. સંતાનોને પરગામ કે પરદેશ હોય તો ચોખાના દાણા ચારે દિશાએમાં ફેંકીને માં જીવંતિકાને ઘોડો પાથરીને પગે લાગવું. આ વ્રતની વિધિમાં કોઈ ભૂલ થઈ ગઈ હોય અને એ ભૂલની જાણ થાય તો વ્રત બીજા શુક્રવારે કરવું. માને નૈવેદ્યમાં ધરાવેલો કંસાર માં જીવંતિકાની પ્રસાદી ગણી માના સ્થાપન સામે બેસીને ફક્ત એકવાર જમવું. એકટાણું કરનાર અતિ પુણ્ય પ્રાપ્ત કરે છે. જે એકટાણું ના કરી શકે તેણે ફળાહાર કરવો. વ્રત કરનારે રાત્રે જાગરણ કરવું. માં જીવંતિકાના કથા કીર્તન કરવા, ભજન ધૂન કરવી, માં જીવંતિકાના ગરબા ગાવા. જો આખી રાત જાગરણ ના થઈ શકે તો અડધી રાત સુધી અવશ્ય સાત્વિક જાગરણ કરવું. આ દિવસે વ્રતનું મહાત્મ્ય સમજીને અસત્ય વચન ઉચ્ચારવા નહીં. ક્રોધનો ત્યાગ કરવીને શાંતિ ધારણ કરવી.
બ્રહ્મચર્યનું પાલન કરી સતત મા જીવંતિકાનું રટન કરવું. મા જીવંતિકાનું ઉજવણું. આ વ્રત બની શકે તો 5 વર્ષે ઉજવી નાખવું. 5મા વર્ષે જો અડચણ કે આવરણ હોય તો 7 કે 9 વર્ષે ઉજવણું કરવું. આ વ્રત શ્રાવણ માસના કોઈ પણ શુક્રવારે અથવા કોઈ પણ મહિનાના કોઈ પણ વારે ઉજવી શકાય છે. ઉજવણાના દિવસે એક સુહાગણ સ્ત્રી, એક કુંવારિકા અને એક નાના બાળકને ભોજન કરાવવું. પ્રિય ભોજન જમાડવું. આ ભોજનમાં જીવંતિકાના પ્રસાદ તરીકે સહુ કોઈ જમી શકે છે. સોહાગણ સ્ત્રી, કુંવારી કન્યા તથા નાના બાળકના કપાળમાં કંકુનો ચાંદલો કરી અક્ષત ચોંટાડવા તથા ફૂલથી પૂજા કરવી. યથાશક્તિ વસ્ત્રદાન કરવું. સોહાગણ સ્ત્રીને સૌભાગ્યના શણગાર આપવા. છેલ્લે શક્તિ પ્રમાણે દક્ષિણા આપીને 2 હાથ જોડીને પ્રણામ કરવા. મા જીવંતિકાનું વ્રત ઉજવણું કર્યા પછી પણ આ વ્રત આખી જિંદગી કરી શકાય છે, પરંતુ ફરીવાર ઉજવણું ન કરવું. જીવંતિકા વ્રતની વાર્તા. રૂપાવટી નામે એક નગરી હતી. ત્યાં રાજા રૂપસેનનું રાજ. રાજા ઘણો ભલો અને શૂરવીર હતો, વળી પ્રતાપી પણ એવો જ. એની રાણીનું નામ રૂપાદેવી હતું. નામ પ્રમાણે જ રૂપ ગુણનો અંબાર, સદાય પતિના પગલે ચાલનારી. રાજા રાણી ઘણા જ દાની. એમના આંગણે કોઈ પણ પાછું ના જાય. પ્રજાપાલક તો એવા કે પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુઃખે દુઃખી થાય. નગરમાં સમૃદ્ધિની છોડ ઉડે. રાજમાં કોઈ દુઃખી નહીં, કોઈ દરિદ્ર નહીં. સેવકો ખમ્મા કરતા ચોમર ડોળે. પાણી માંગો તો ત્યાં દૂધ મળે. એક કહો તો ત્યાં 81,000 સ્વર્ગનું સુખ અને ઇન્દ્રલોકની સહાય આવી. પણ સોનાનો થાળીમાં લોઢાના મેઘ જેવું એક દુઃખ, એવું કે બધાએ સુખ ઝેર જેવા થઈ ગયા હતા. શેર માટીની ખોટ. પારણ્ય પોઢનાર નહીં, હાલરડા સાંભળનાર નહીં, પગલીનો પાળનાર નહીં. વર્ષોના વહાણા વહી ગયા. પથ્થર એટલા દેવ કર્યા. બાધા રાખી, આખડી રાખી, દોરા દાઘા કર્યા, પણ રાણીનો ખોળો ન ભર્યો. તે ન જ ભર્યો. રાજા રૂપસેન તો ઘણો ભલો માણસ હતો. રાજકાજમાં મન લગાવે, વિદ્વાનો જ્ઞાનીઓને સોબત સમર પસાર કરી નાખે, પણ રાણીનો જીવ રાત દિન ભખ્યા જ કરે. વાંજિયા મેળાનો માર ઘણો દોહેલો હોય. આ તો મૂંગી વેદના, ના કહેવાય ના સહેવાય. 100 મણની તણાઈ પર સુખે નિંદ્રા ના આવે, તો એ સુખ સમૃદ્ધિ શા કામના? વેદ હકીમ હાથ ધોઈને નાખ્યા ત્યારે સંતાનની ખંજમના રાત દિવસ તરફડતી રહેતી. રાણી રૂપમતીએ વિચાર કર્યો કે વિધાતાએ એના ભાગ્યમાં સંતાનનું સુખ લખ્યું નથી. કોળાના કુંદનારે માટે હેતથી હાલરડા ગાવા, કોડ પૂરા કરવા હોય તો હવે અવશ્ય કોઈ યુક્તિ પ્રયુક્તિ કરવી જ પડશે, તો જ વાંજા મેળો ટળશે. રાણીએ તો વિચાર કરીને થાકી. સંતાન લાવવું ક્યાંથી? કોઈ માં પોતાના સંતાનનો સોદો તો ના જ કરે. હેત કાંઈ હાટે વેચાય નહીં. ખૂબ વિચાર કર્યા પછી રાણીએ પોતાની મૂંઝવણની વાત દાયણને કરી. દાયણને જિંદગી આખી ખાય તોય ન ખૂટે એટલું ધન આપ્યું. પછી ગળગળા આવાજે વિનંતી કરી, હે દાયણ, વાંજિયાપણાની વેદના મારાથી હવે વેઠાતી નથી. જગતના લોકો મને મોઢ કશું કહેતા નથી, પણ સૌ મારું મોં જોવાનું ટાળે છે. વળી સંતાન વગર સ્ત્રીનો અવતાર પૂર્ણ છે એવું શાસ્ત્ર પણ કહે છે, અપૂર્ણ છે એવું શાસ્ત્ર પણ કહે છે. મારી કૂખ તો હવે ફળવાની જ નથી. હવે તું જ મારી તારણહાર બન. ગમે ત્યાંથી મને બાળક લાવી આપ. એવી યુક્તિ કર કે જગતને જાણ ના થાય અને હું જનેતા બની જાઉં. આટલું બોલતા બોલતા તો રાણીએ આંખમાંથી ડબડબ કરતા આંસુ સરી પડ્યા. રાણીએ રુદન કરતી જોઈ દાયણનું દિલ પણ પીગળી ગયું. એને નક્કી કર્યું કે એવની વેદના વેઠ્યા વગર રાણીએ ખોળાનો ખૂંદનાર લાવી દઉં તો જ હું દાયણ સાચી. દાયણ તો કહેવા લાગી, હે રાણીમાં રુદન ન કરો, આંસુડા ના સારો. તમારું દુઃખ એ મારું દુઃખ. હું કહું તેમ કરો તો 9 માસ બાળકને તમારા ખોળામાં રમતું મૂકી દઉં. તો જિંદગી આખી તારા પગ ધોઈને પીવું. તને સોને મઢાવું, તને હીરે જડાવું. દાયણની વાત સાંભળીને રાણી તો હરખેલી થઈ ગઈ.
મને માં કહેનાર મળે તો તું કહે એ કરવા તૈયાર છું, તું કહે એ વ્રત કરું અને કહે એટલા ઉપવાસ કરું. ત્યારે દાયણ કહેવા લાગી, હે રાણીમાં, વ્રતે નથી કરવું, ન તો ઉપવાસ નથી કરવા. મારી વાત ધ્યાનથી સાંભળો, કોઈને ખબર ના પડવી જોઈએ. આ વ્રતની જાણ આ વાતની જાણ બીજાને કોઈને ના થવી જોઈએ. આ વાતની જાણ બીજા કોઈને થવી નહીં જોઈએ. કોઈને થઈ જશે તો કર્યું કરાયું બધું ધૂળ થઈ જશે. એ તમે જાણો અને બીજી હું જાણું, ત્રીજું કોઈ જાણે નહીં. સંતાનની ઘેલછામાં અંધ બની ગયેલી રાણી બોલી, હે દાયણ, હવે વાતમાં મોડ ન નાખ, ઝટ કહે, મારે શું કરવાનું છે? કરવાનું કાંઈ નથી. તમે આજે જ સારા દિવસોની જાહેરાત કરી દો. દાયણ બોલી, એવી જાહેરાત તો કેમ કરીને થાય? એવું ખોટું કેટલા દાડા ચાલે? કાલે 9 માસ પૂર્ણ થાય, મારે બાળક લાવવું ક્યાંથી? આખી નગરી મારી મશ્કરી કરશે, રાજાની આબરૂ જાય. રાણી હતાશ અવાજે બોલી. પછી દાયણ બોલી, તમારું આબરૂ ના જાય એની જવાબદારી મારી. દાયણ હસતા હસતા બોલી, જુઓ રાણીમાં, આ નગરમાં એક ગરીબ બ્રાહ્મણી છે, એને સારા દિવસો છે, મારા પડોશમાં જ રહે છે. એની સુવાવડ કરવા મારે જ જવાનું છે. હવે અત્યારથી જ સારા દિવસની જાહેરાત કરી દો. 9 માસ પૂર્ણ થાય ત્યારબાદ બ્રાહ્મણીએ જે બાળકને જન્મ આપશે એને હું અહીં લાવીને તમારા પડખામાં સુડાવી દઈશ. કોઈને કાન ખબર નહીં પડે અને તમે જનેતા બની જશો. પણ બ્રાહ્મણી પૂછે તો? રાણીએ પૂછ્યું તો હું કહી દઈશ કે મરેડું બાળક અવતર્યું હતું એટલે દાટી દીધું. બસ વાત પૂરી. તમે જરાય ચિંતા ના કરો, હું કોઈને ગંધ નહીં આવવા દઉં. દાયણ વિશ્વાસપૂર્વક બોલી. રાણીને દાયણની યુક્તિ ગમી તો ઘણી, પણ ગમે તેમ તોય ખાનદાન સ્ત્રી હતી, એના આત્માને આ યુક્તિ ના ગમી. એ કહેવા લાગી, હે દાયણ, બાળકને જનેતાના ખોળામાંથી છીનીને લેવું એ તો પાપ જ કહેવાય ને. વેલને વૃક્ષથી, વાછરડાને ગાયથી અને ધાવતા બાળકને જનેતા પાસેથી છીનવી લેવાનો કુંભી પાક નર્કમાં વાસ થાય છે. આવું મહાપાતક આચરતા મારું મન માનતું નથી. રાણીની આવી વાત સાંભળીને દાયણ મોં બગાડતા બોલી, આવા વેડા કરશો તો આખી જિંદગી માળા ફેરવ્યા કરશો તોય બાળકનું મુખ જોવા પામશો નહીં. અને કોણે કહ્યું કે આ પાપનું કામ છે? અરે, આ તો પુણ્યનું કામ છે, પુણ્યનું. એ કઈ રીતે? રાણી વિસ્મયથી પૂછવા લાગી. જુઓ રાણીમાં, ધારો કે ભૂખડી બારસ જેવા લોટ મંગળા બ્રાહ્મણ ઘેર દેવની દયાથી દીકરો જન્મ્યો તો એ જ એના બાપની જેમ જિંદગી આખી ઘેર ફરીને ચપટી લોટ માંગવાનો છે ને. ગરીબ બ્રાહ્મણી એને આપીને શું સુખ આપી દેવાની છે? એના કરતાં એનો દીકરો તમારી પાસે હોય તો એનો ભવ તો સુધરી જ જાય ને. જિંદગી આખી રાજ કરશે, રાજ સિંહાસનને બેસીને ઘોડો ખેલવશે, નહીં તડકો વેઠવો, નહીં તાડ વેઠવી, કોઈ જીવનને દુઃખ દરિયામાંથી ડૂબતો બચાવીને સુખના સિંહાસન પર બેસાડવો એ પુણ્યનું જ કામ ને. બ્રાહ્મણીનું સંતાન સુખી થાય અને તમારી ઈચ્છા પૂરી થાય. દાયણની વાત સાંભળીને રાણીનું મન ચક્રાવે ચડી ગયું, આત્માનો અવાજ દબાતો ગયો અને સંતાનની ઘેલછા વધુ ને વધુ તીવ્ર થતી ગઈ. આખરે મમતા જીતી ગઈ. રાણીએ દાયણની યુક્તિ અમલમાં મૂકવા પાક્કો નિર્ધાર કર્યો. રાજા મહેલ પધાર્યા ત્યારે વાત કરી કે પોતાના સારા દિવસો છે. રાજાના આનંદનો પાર ના રહ્યો. નગરીના લોકોને પણ ઘણા રાજી થયા અને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા કે રાણીની કુખે રાજનો વારસ જન્મે. રાણીએ તો ગર્ભવતી હોવાનું બરાબર નાટક કરવા માંડ્યું. એમ કરતાં 9 મહિના પૂર્ણ થયા. બ્રાહ્મણીની કુખે દેવના ચક્કર જેવો દીકરો જન્મ્યો. દાયણ તરત જ એને મહેલમાં મૂકી ગઈ અને બ્રાહ્મણીને મરેલું બાળક અવતર્યું છે એમ કહીને સમજાવી દીધી. આ બાજુ મહેલમાં આનંદ છવાયો. રાજા પણ હર્ષને ઘેલો થઈ ગયો. આખા નગરમાં આનંદ છવાઈ ગયો. ઘેર દીપમાળા પ્રગટી, સાકરના પેંડા વેચાયા, દાસીઓને ઇનામ અપાયા. આ બાજુ પુત્રની સાચી માતા બ્રાહ્મણી વિલાપ કરે છે અને પુત્રના મૃત્યુ પર આંસુ વહ્યા કરે છે. થોડા દિવસ વીત્યા પછી બ્રાહ્મણીએ જીવંતિકાનું વ્રત
શરૂ કર્યું. માં જીવંતિકા બ્રાહ્મણીના બાળક રાજકુમારની રક્ષા કરવા લાગ્યા. રાણીએ તેમનું નામ શીલસેન પાડ્યું. શીલસેન દિવસે ના વધે એટલો રાતે વધે, રાતે ના વધે એટલો દિવસે વધે, એમ કરતાં કરતાં એ 18 વર્ષનો થયો. શસ્ત્રશાસ્ત્રમાં નિપુણ બન્યો, સર્વ વિદ્યામાં પારંગત બન્યો. રાજા રૂપસેનના મરણ પછી શીલસેનને ગાદી સંભાળી. પ્રજા તેની કુશળતાથી ઘણી જ ખુશ હતી. રાજમાંથી દુઃખ, દરિદ્ર, શોક, વ્યાધિ નાશ પામ્યા. સુખ સમૃદ્ધિની છોડ ઉડવા લાગી. થોડા સમય પછી શીલસેન પોતાના પિતાનું શ્રાદ્ધ કરવા ગયાજી જવાની નીકળ્યા. રાસ્તામાં એણે એક વણિકના ઘરે ઉતારો કર્યો. એ દિવસે વણિકના ઘેર પુત્રની છઠ્ઠી હતી. ઘરના બધા નિદ્રાધીન થઈ ગયા હતા. ત્યારે માં જીવંતિકા શીલસેનનું રક્ષા કરતા બારણા પાસે ઊભા હતા. માં જીવંતિકાએ વિધાતાને પૂછ્યું કે શું લખું? ત્યારે વિધાતાએ જવાબ આપ્યો કે આ બાળક કાલે મરી જશે. આ સાંભળીને માં જીવંતિકા કહ્યું, મારા પગલાં જ્યાં પડે ત્યાં અમંગળ કદાપી જ ન થઈ શકે. માટે આ બાળકનું 100 વર્ષનું આયુષ્ય લખો. વિધાતાએ માં જીવંતિકાની આજ્ઞા માથે ચઢાવી. બીજા દિવસે વણિકે પોતાના બાળકને જીવતો જોયો તો એ ગદગદ થઈ ગયો, કારણ કે એને ત્યાં જન્મેલા બાળકો 7મા દિવસે સૂરજ કદી જ ના જોતા. એને ખાતરી થઈ ગઈ કે આ બધો પ્રતાપ મુસાફરનો જ છે. શીલસેન બીજા દિવસે જવા તૈયાર થયા ત્યારે વણિકે ખૂબ જ આગ્રહ કરીને ફરીવાર આવવાનું કહ્યું. શીલસેને વચન આપ્યું કે શ્રાદ્ધ કરીને પાછો ફરીશ ત્યારે અવશ્ય તમારા ઘરે રાતવાસો કરીશ. વણિકની વિદાય લઈને શીલસેન આગળ વધ્યો. રસ્તામાં આવતા તીર્થનું દર્શન કરતો કરતો ઘણા દિવસે ગયાજી પહોંચ્યો. ત્યાં શ્રાદ્ધ કરીને જ્યાં પિંડદાન દેવા ઊભો થયો ત્યારે નદીમાં 2 હાથ બહાર આવ્યા. આ જોઈને શીલસેનના અચરજનો પાર ન રહ્યો. એને પિંડ એક હાથમાં મૂકી દીધો. ત્યારથી ફરતો ફરતો શીલસેન બરાબર 1 વર્ષ પહેલા વણિકના ઘરે આવ્યો અને રાતવાસ રહ્યો. એ દિવસે વણિકને ત્યાં ફરી બાળકનો જન્મ થયે 6 દિવસ થયા હતા. રાત પડતા જ માં વિધાતા છઠ્ઠીના લેખ લખવા આવ્યા. તો માં જીવંતિકાએ પૂછ્યું કે શું લખશો? ત્યારે માં વિધાતાએ જવાબ આપ્યો કે એ કાલે પ્રભાતમાં પ્રથમ પહોરે આ બાળકનું અવસાન થશે. એ સાંભળી માં જીવંતિકાએ કહ્યું, જ્યાં મારા પગલાં પડે ત્યાં મંગળ કદાપી જ ન થઈ શકે. એટલે માટે આ બાળકનું 100 વર્ષનું આયુષ્ય લખો. માં વિધાતાએ આજ્ઞા માન્ય રાખી. લેખ લખીને પાછા ફર્યા ત્યારે જિજ્ઞાસાવશ માં જીવંતિકાને પૂછ્યું, હે માં, તમે આ રાજકુમારનું રક્ષણ શા માટે કરો છો? આ ક્ષણે શીલસેનની આંખ ખુલી ગઈ અને આ બધા સંવાદ સાંભળવા લાગ્યો. માં જીવંતિકા કહેવા લાગ્યા, આ બાળકની માતા મારું વ્રત કરે છે, તેથી તેનું રક્ષણ કરવાનો મારો ધર્મ થઈ ગયો છે. આ સાંભળી શીલસેન વિચારમાં પડી ગયો. એની માતા કોઈ વ્રત કરતી હોય એવું તો એને યાદ ન હતું. છતાં એને માતાને પૂછીને ખાતરી કરવાનું નક્કી કર્યું. ઘણા દિવસે એ પોતાના રાજમાં પહોંચ્યો. મહેલ જઈને માતાને પૂછ્યું, હે માતા, તમે કયું વ્રત કરો છો? હું તો કોઈ વ્રત નથી કરતી, રાણી બોલી. રાણીનો અવાજ સાંભળીને શીલસેન શંકામાં પડી ગયો. એને નક્કી કર્યું કે મારી આ સગીમાં નથી, મારી સગીમાં કોઈ બીજી જ છે. પોતાની માતાને શોધ કાઢવા માટે એને શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે આખી નગરીમાં જમણવાનું આમંત્રણ આપ્યું. સપ્ત સૂચના આપી કે દરેકને પીળા વસ્ત્ર પહેરવા. બધા જમવા આવ્યા ત્યારે શીલસેને આજ્ઞા કરીએ કે જાઓ, આખા નગરમાં ફરીને તપાસ કરો, કોઈ રહી તો નથી ગયું તો લઈ આવો. થોડી વારમાં સેવકો આવીને કહ્યું કે એક બ્રાહ્મણી પીળા વસ્ત્ર પહેરીને આવવામાં ના પાડે છે. આજે એને પીળા વસ્ત્ર નહીં પહેરવાનું વ્રત છે. આમ સાંભળીને શીલસેન ગદગદ થઈ ગયો. એને તરત લાલ રંગના વસ્ત્ર મોકલાવ્યા. એ પહેરીને બ્રાહ્મણી આવી. શીલસેન સામે આવતા જ તેના સ્તનમાંથી દૂધની ધારા છૂટી અને શીલસેનના મોંમાં પડી. એ જોતા જ નગરજનો એક અવાજે બોલ્યા, આ જ રાજકુમાર શીલસેનની માતા છે. શીલસેન ઘણો ખુશ થઈ ગયો. ત્યારબાદ શીલસેનને રાણીને બધી વાત પૂછી તો રાણીએ રડતા રડતા બધી જ વાત બતાવી દીધી. શીલસેનને પોતાની સગી માતા જનેતાને ભેટીને રડી પડ્યો અને પોતાની સાથે મહેલમાં રાખી. શીલસેન વર્ષો સુધી સુખપૂર્વક રાજ કર્યું. મા જીવંતિકાનું વ્રત જેવું બ્રાહ્મણીને ફળ્યું તેવું વ્રત કરનાર સૌને ફળજો. બોલો જીવંતિકા માતની જય. મા જીવંતિકાનો ધ્યાન મંત્ર. શૂલમ ચક્રમસી ચ શંખ કમલે સંધ્યારંતી ગદામ
भक्ताभीष्टप्रदां वराभयकरां कारण्यपूर्णा शिवां क्रीडन्ते बहुर्बालके परिवृन्ता माङ्गल्यसिद्धिप्रदां छिद्रुम्पा जगदीश्वरीं भगवती जीवन्तिका चिन्तये। क्षमापना। न जाणु मंत्रो न जाणु तंत्रो पूजन अर्चन जीवंतिके न्यास मुद्रा कई न जाणु क्षमा करो जीवंतिके छे अपराधोनी परंपरा कृपा करो जीवंतिके दासी भावे थऊं योग्य क्षमा करो जीवंतिके। માં જીવંતિકા, કાંઈ પણ ભૂલ થઈ હોય તો માફ કરજો. માં જીવંતિકાની આરતી. જય જીવંતિકા મૈયા, જય જય જીવંતિકા મૈયા, સુખ સંપત્તિ શુભદાતા, સુખ સંપત્તિ શુભદાતા, સંતતિ સુખદાતા. ઓમ જય જીવંતિકા મૈયા. શુક્રવાર શ્રાવણનો આવે, શ્રાવણનો આવે, રક્તાંબર ધરી અંગે, રક્તાંબર ધરી અંગે, વાલું વ્રત ધારે. ઓમ જય જીવંતિકા મૈયા. તારા વ્રતના પ્રભાવે, મા તારા વ્રતના પ્રભાવે, મધરાતી ભરી ચોકી, મધરાતી ભરી ચોકી, સૃષ્ટિને રોકી. ઓમ જય જીવંતિકા મૈયા. લેખ ષષ્ઠીના પર લેખ મેં મારી, માં મેઘ તે મારી. દાસને સુખ શાંતિ જગમાં દેજે, દુઃખ હરજે દીન દયાળી. ઓમ જય જીવંતિકા મૈયા. વ્રત કર્યું બ્રહ્માણીએ, માં વ્રત કર્યું બ્રહ્માણીએ. કુંવરે માને ઓળખી, કુંવરે માને ઓળખી, છૂટી દૂધની ધરવાળી. ઓમ જય જીવંતિકા મૈયા. તારા વ્રત જે કરશે, માં તારા વ્રત જે ભાવે કરશે, સકળ મનોરથ ફળશે, માં સકળ મનોરથ ફળશે, માં દુખડા દધારશે. ઓમ જય જીવંતિકા મૈયા. બોલો જીવંતિકા માતની જય.